સુરતના રામપુરા મના રેસિડેન્સીમાં રહેતા સામાજિક અગ્રણી અબ્દુલ્લા નાના બાવાના બ્રિટન ખાતે રહેતા પુત્ર અકીલ નાના બાવા અને તેમની પત્ની હાના વોરાજી એટલે કે હાના નાના બાવાનું પણ અમદાવાદ પ્લેન ક્રેશમાં દુઃખદ નિધન થયું હતું. જેના બાદ છેલ્લા 5 દિવસથી તેમના DNA મેચ થવાની પ્રોસેસ ચાલી રહી છે. અકીલ અને હાના સાથે તેમની 4 વર્ષની માસૂમ દીકરી સારા પણ હતી. જોકે 5 દિવસ બાદ અકીલ અને હાનાનું DNA ગઈકાલે મેચ થઈ ગયું હતું. જે બાદ તેમના સંબંધી પરિવાર છેલ્લા 5 દિવસથી અમદાવાદની હોસ્પિટલ બહાર રાહ જોઈ રહ્યા હતા કે તેમનું સહપરિવારની બોડી ડિટેક્ટ થઈ જાય. જોકે હાલ સુધી સારાની DNA મેચ થયું ન હતું. જોકે આ બાદ 1 દિવસની રાહ જોયા બાદ અબ્દુલ્લા નાના બાવા અને તેમના સંબંધીઓ તેમજ હાનાના બ્રિટનથી આવેલા અને અકીલથી બ્રિટનથી આવેલા ભાઈઓ અને પરિવારે નિર્ણય લીધો હતો કે તેઓ હાના અને અકીલની અંતિમ વિધિ માં થઈ રહેલા વિલંબને જોતા પરિવાર આખરે અકીલ અને હાનાના શવોને સરકારી બંદોબસ્ત તેમજ પ્રશાસન દ્વારા કરાયેલી વ્યવસ્થા સાથે અમદાવાદથી સુરત આવવા નીકળ્યું હતું. પણ કહેવાય છે કે એક માના હૃદયમાં દીકરીની ખૂબ જ લાગણી હોય છે અને કોઈ પણ માં પોતાના બાળકથી છૂટી નથી પડી શકતી. ત્યારે જેવું જ આ પરિવાર સાંજે જ્યારે અમદાવાદથી અકીલ અને હાનાની બોડીને લઈને સુરત આવવા નીકળ્યું કે ભરૂચ પહોંચતા જ અમદાવાદથી અબ્દુલ્લા નાના બાવા જે અકીલના પિતા છે તેમની ફોનની રિંગ વાગી. તેમણે ફોન ઉચક્યો અને તેમને સમાચાર મળ્યા કે નાની દીકરી સારાના પણ DNA મેચ થઈ ગયા છે અને તેની બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે. કહેવાય છે કે હાના અને અકીલની આ નાની દીકરી સારા આ પરિવારની પ્રિન્સેસ હતી. અકીલ અને હાનાની અંતિમ વિધિ બાદ તેમની બાજુમાં જ સારાને પણ આવતીકાલે દફન વિધિ કરવામાં આવશે. અકીલ, હાના અને સારા હાલ જન્નતી થઈ ગયા છે. એમાં બે મત નથી.